કોઈ આપવા માટે તારા ઘરની તિજોરી ચેક ના કરો તો મારું નામ છે ભલે ભલે મેહર માતા માટે જોઉં લ્યા તો હું ચહેર નાખ્યો કે 1700 રૂપિયા તારા ઘેર પડ્યા હતા ભાઈ એમાંથી 700 રૂપિયા લઈને તમે વયા આવ્યા હોય તો કરજુમાં મને માતા નહીં કહેવાનું ખરું મળી ખરું તારું કામ જમી જાય ખરું એટલે એમાંથી ઘર અડી છે કે દીપુ પેલા પ્રસાદ ગોમમાં વેચજે અને જો મોહનતાળ થઈ રહ્યો તો કદાચ ખબર નહીં હોય કે દેરો હું કરી હે ખરું અદાણી ભાઈ કદાચ ગોખલે ગોખલે દેવ નહીં અને ગોખલા બધા ખાલી એ નહીં ચોપ ચોપ તો અમારા જેવો રોમ નહીં બેઠા અને ના બેઠા તો વસ્તી ગોઠા નહીં ના કોટામાં હાચું ખરું દોડાવી દે તો ડાય કર્યા ના રહે વસ્તી પસ્તી બે રસ્તી વસ્તી જયા હાચું પણ પસ્તીમાં રામાયણ નીકળે મહાભારત નીકળે ભાઈ જોતા આવડવું જુઓ જોતા આવડવું 14 ઓળનું વેણ બને હા જો કદાચ રોકડી હું માતા નહીં ભલે ભલે રોકડી હું માતા નહીં હું મર્દની માતા મારી મારી અલે અલે કરાઈને હું માતા નહીં ના મા અલે અલે હું કરું અલે અલે ના કર હું માતા નહીં હાચું મારી મારા કરતા એના પાવર વધારવો હોવો જોઈએ મા કે ચહેર બેઠી બાપો એ પાવર પેલો હાચું માં હાચું મારી નર્વસ થઈ જાય એના માટે ડબરી નહીં છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત હોય ને તો જીત કરવાની મારા હાચું માં ખરું મારી કારણ કે તમે મને કોઈ આલ્યું નહીં તમે મને મોટી કરી નહીં ના ના માં હું એ પરીક્ષા તમારી લઉં હા તો સાચી વાત તો આશીર્વાદ આલ્યા જેવો હોય ખરું તો પત્ર પટકાઈ પાછા આવ્યો હોય એટલે ચેક કરાવવાના ના હોય આ 14 ઓળ બને તો મને ચહેરાના કોઈક આવડશે ભાઈ હો મને સમજણ ઓછી પડો ઉજારી ગયું આગળ થાય તારી અચ્છા ચાર થઈ ગયા 14 માં 14 બની ગયા જો ભાઈ આ બધા મેઠા જ હોય આ બધા મેઠા જ હોય કોમનો ધંધો તારે પૈસા લીધા વગર તારી વાત બચશે બરાબર પણ લોઢું જ લોઢાને કાપો મારી ખરું પથ્થરે કાપો દોયડું હા એવા દાખલા છે આ સેમાં ગોમ કુવો ગહારા ના હોય ના વાનમાં પથ્થરે દોયડા કાપા પડી ગયા તો પથ્થર એના માટે એક જ દારૂ મંડી જવું પડે હા તો કપાય તો મેળ પડે કે ના કપાય હાચું એમાં કંઈક દોયડો તૂટી જ નહીં આ ટૂટું માં તો બધું હાર પડે પણ મહેનત તમારી ચાલુ હોય તો પથ્થરે દોયડાથી કપાય કપાઈ જશે પણ એ સમય નહીં અત્યારે હા એ નહીં મશીનરી થઈ ગયા અત્યારે મશીનરીનો ઉપયોગ કરો એ તો એક તકલીફ બોલવા લાવ નારાયણ દેવને માતા બોલવું ભલે ભલે હા કેસ મટાડવો હોય આમાં તો બેટા બંધ થઈ જાય આ કેસ મટાડવો હોય તો હમું લોઢાથી લોઢું ભીટકાય તો મેળ પડે ને કે મેળ પડે નહીં આખી તારી જિંદગી જતી રહે તો મેળ ના પડે હા મળી એટલે રાવણનું મોત ચોથું ને કે વિભીષણને જ ખબર રોમની તાકાત નથી કે રાવણને મારે પણ એને સેટિંગ કરવું પડે વિભીષણને ફોડવું પડે અને ઘરનો ભેદી મળી જાય આમાં તો લંકાનો કલય થઈ જાય થઈ જાય સાચું એટલે ઓના માટે ઘરનો ભેદી વધવું પડે તો એવા મારા જોડે શું ચોક ચોક કારણ કે દરેક વસ્તુની દરેક જગ્યાએ જરૂર કોઈ એમ કહેતું હોય કે પાપ કને કહેવાય પુણ્ય કને કહેવાય તો એનો જવાબ કદાચ કોઈના જોડે હોય કે ના હોય મારા જોડે એક માણસ 5000 માણસને મારી નાખતો હોય એક માણસ 5000 માણસને મારી નાખતો હોય તો એને મારી નાખવો પહેલું જરૂરી એ રેપો સાચી વાતમાં ખરું એમ બજારની અંદર બધા પ્રકારના માણસો મળશે હા માં ખરું ખરું મારી એટલે બધું હાલવાનું એ બધું ચાલવાનું પણ રિસર્ચ થાય તો જ મારા વાતમાં ડખું પડે હા સાચી વાત ખરું ના કે ના પડે ના પડે મળી 12 મહિના પહેલા હું બોલી હતી કે આ છોકરો ડાયો થઈ જશે મારી જવાબદારી આમાં હું કહું એ કરવાનું એજ્યુઅલમાં વરસ તો એટલે વરસ થઈ જાય પણ પાછા નવા ભૂવા બજારમાં બહુ મળે વરસ તો રેડી રિસર્ચ કરાવ્યું એટલે હું મારો બિસ્તરો ખબર કરી ગયા
થાય ચેક કરાવો હા બરાબર સાચી વાત છે. રિપોર્ટ કઢાવો ડેરી ફેટ કઢાવો સાચું સાચું અલગ અલગ જ આવશે અલગ અલગ જ આવું હા. સાચી વાત તો જ્યાં મટી જશે રેડી થઈ જશે મળી હા મારો હમું ફાઇટ અલગ મોડો જશે હું તો શું ફાઇટ કરવા છું અમારા દેવોના ફોટા તમે જોજો આમાં જો એના ઉપરથી તમને કોઈ સમજણ પડતું હોય તો એના ઉપરથી તમે તમારો અભ્યાસ કરવાની જો તમારો કેપેસિટી હોય તો તમે અભ્યાસ કરી શકો અમારા દેવના હાથમાં ત્રિશુળ હોય છે હા મળી અમારા દેવના હાથમાં તલવારો હોય છે તો અમારા શું જરૂર અમે તમને એવું કહીએ કે આ વાપરો થતા અને આ બધું વાપરો ના પહોંચી વળો તમે શી બરાબર બાકી અમારા દેવને તો તલવાર લઈ લડવા દેવાનું આપતું નહીં નહીં અમારે તો આમ કર્યું આમ કરીએ એટલે પૂરું પણ એ તમને ઉપદેશ આપવામાં આવે છે કે તમારાથી લડાય તો સુધી લડો ના લડી શકો તો તમારો છેલ્લે આવે હા ખરું હા ખરું એટલે અત્યારે બતાવે કે દેવને કોઈ અત્યારની જરૂર નથી નહીં નાખો તો આમ ચાલીને ઊભું થઈ રહ્યો છે દશા મોઢું ખોલવાનો જ નહીં ખોલી પડી જાય પડી બીજું કોઈ કોમસન ના એ તમને શીખવાડીએ આમાં. આ તમે લઈ લો ઘણી વાર અમારો મોઢો ખોલવો થાય બરાબર હા, જેવી જરૂરિયાત હોય એવું જ કરો ખરું નકર દુનિયા હેડવા નહીં દે કોઈ હા લે આવો માણસ મળી જશે મારા ચહેરના આશીર્વાદ બાપો 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 બરાબર એ મળી જાય દસુકા જીવન મેળવા પડે બધું ના હેન્ડલ વિચારે ચહેરા કાઠિયાવાડ રવિવારે વધાવો કર ભાઈ ચાર નહીં આલ્યા સમાધાન તો ભેગું થઈ આવવાનું હા, તો બોલા કોઈ લખણ બખણ પહેલાં નહીં કરવાનું આપણે ટેકનિકલ એટલું હોય એટલે બધી મારા ચહેર બેરડીને રોગ બોલીને બીજું નહીં બોલું અર્જુનભાઈ મેં એવું કીધું હતું કે આટલા દાડા સુધી કોઈ નહીં તો એ દાડા કોઈ ના થાય. મેં એવું કીધું રવિવારે મને પૂછ્યું તમારા રવિવારે ઉતાવળ હતી તમે ને એકડી જમી તું એ છોટો હું એ છોટો વાડી વાડી એટલે જાણી કહેતા હું એ છોટો કે મારા બેડમાં ઊંઘો તો હતી આમાં તો અર્જુનભાઈ જે દાડા કોઈ ધણી નહોતો કોઈ મળી હાથે બાટો બાંધેલો હતો એ દાડા કોમ ચાલુ હતું રોધેદાથી જગા ભાઈ તમે બે આવ્યા એ દાડા હું ચહેર એવું બોલી હતી કે ભાઈ રમશી ડોહો કોણ હશે મને ખબર નહીં વિહેત જોની મને ખબર નહીં પણ તો મને જળ્યું છે સાચું છે તો 21 દાડાની કે 11 દાડાની બાધા એવું પહેલાં આવતી 11 દાડાની અર્જુન બાધા અને 11 દાડાની અંદર બ્રિજ નેચર બેઠેલા હોય બ્રિજ નેચર વેપાર થાય વાહ તો એ મોનવાનું મેં ચહેરે બાધા આલી તો મને ભેગા થતી સાચુંમાં ને કરવા મળે ખરું વાડી તો એ દાડે કેટલા ફ્લેટ વેચવા ફરતા હતા? 2 લાખ એક ફ્લેટ 2 લાખ મળવાનો 30 ફ્લેટ તો બીજેથી બનાવે છે ખરાથી બનાવે છે ને 2 લાખનો એક ફ્લેટ કયા દાડે હું ચહેરે બોલી કે બ્રિજના નેચર જ વેપાર થાય આમાં તો મારી બાધા હાચી મેં વાત કરતી એ હાચી આમાં તો જેટલા વેપાર થયું 5 લાખ એક ફ્લેટના 5 લાખ એ દાડાથી અર્જુન બોલી કે આજથી વેળા ચડતી અને ઓમ કરીને તો બેહવાનો મેળ નહીં આવું ભિખારી માતા બોલો આમાં દુનિયાના કોઈ પણ શેડો ભરો મસ્તક ઊંચું ના રખાવું તો મારું નામ માતા એના પછી જે દાડા દુનિયાને મેણું માર્યું કે અર્જુન હું પાડી ગયો તે ઉવાર છત્રી તો ઉવાર છત્રી ચહેરે એવી જબરી છે દેખાય તો છોકરો નહીં આવે એ તો ટાઈમમાં નહોતું કીધું હું બોલી હતી સાચી વાત કે અર્જુન દીકરીને 18 વર્ષ થઈ ગયો ખરું ખરું માં જગત મેળો મારે આમાં તો ઉવાર છત જઈશે નહીં છોકરો આલે કરી કીધું અર્જુન કે માં જે કે વસ્તી ખરું કીધી દે હા પણ તું કહીએ એ દાડ હું બોલી હતી કે 11 મહિને 14 દાડે માં મંગળવારનો દાડો છે બાપ માડી
સવારે 10 વાગે દીકરો જન્મ થયો ખરું. મોહમ્મદનો ભિખારી છે ખરું બોલ ખરું વાતનો ટાઈમ ચૂકી જાવ તો મારો હા નામ તો છે કમા બોલો એ જ બના મળી તો તમે તમારા પ્રયત્નમાં હતા મારો મંગળવાર ફાઇનલ હતો તો બુઓજી તો રાજસ્થાન હતા હા બ્રશ કરતા કરતા એમ બોલે બુઓ દાંતણ બ્રશ નહોતું હા દાખલ દાંતણ કરતો અને દેવજી એમ બોલે કે ભાઈ મારી અર્જુનનો ફોન આવશે એમ આમાં હા અને એમ કહે કે દીકરાનો જન્મ ખરું થયો હા ખરું ખરું મારી છે બધું કમ્પ્લીટ દાંતણ કરીને બુઓ ઊભો થયો એટલે તરત ફોન આવ્યો હા કે અર્જુનભાઈનો ફોન આવ્યો કે દીકરો હોય મને ખબર મામા અને અર્જુનભાઈ પેલી ચેરમાં દીકરો જન્મ્યો. બાપો બાપો હજુ કોઈનું દેરું નહીં વળાયું કોઈનું નારિયેળ નહીં હલાવ્યું એક જ દાડો તારા ઘેર અર્જુન પથારી મેં માતાએ નહીં નહીં કરી કરી ખરું એ દાડે એમ બોલી હતી કે નવો પટ્ટો તારા ઘેર ના આલું તો મારું નામ છે હા. અને નવી વાત ના બનાવું તો ચહેર નાખ્યો એના પછી મકવાણાની માતા જાગી હા પછી નવો પટ્ટો તારા ઘેર લાવ્યો હા એ આ તો બોળ વગાડવા આજ તારી બધી હજુ મેં તમને નહીં માતા બતાવી નહીં માથે બતાવી ખરું ખરું જે જે તમારે તકલીફ હોય ત્યાં પૂછ્યું એમ કીધું કે મટી ગયું હા રોડ ઉપર બેસીને કીધું તોય મટી ગયું ગમે તે ખરું હા ઓ વાંચો તમે કીધું એ એ ખબર જ છે ને હા, તો તમે ન કોઈ હાલવાનું કરો હા 4 વાળું મકવાન હાલ દે આ તો તમારા હાલવાનું પછી અમે આવી ગયા અમારા 4 વાળું મકવાન હાલ દે હું કોટ લઈ લો લાખ ને એ પારા હેડો હું કોટ લાખ હાલું મફત તો દેવું તમે બધા લઈ ગયા ને બહુ મફત તો ભાઈ ભાઈબંધીમાં આવો મામા ખરાબ ભાઈબંધી સાચી હોય તો ભાઈબંધને દુઃખ થાય કે આવું તો ના થવું તો અમે આવીએ આ ભલામણ શહેરમાં અમે ભલામણ કરીએ કે જે હોય પતાવી દઈએ બાપો બાપો પણ અમે સ્પેશિયલ આવીએ હતા ભાઈબંધી તો તારા ને મારા નહીં સત તો મકવાન આવાનું કે ને લઈ જાઓ બાપા આપો આમ કરો તો. આ કહેવાની જાય લઈ લો દાદા આપો લઈ જાઓ આપો લઈ જાઓ લઈ લો કાગળમાં લઈ જાઓ તો કાગળમાં લઈ લેવા. કાગળ કાગળ લઈ લે સાચી વાત છે જમીનમાંથી નહીં લઈ લઈએ કાગળમાં લઈ લેવું પણ 32 34 કાળનું વેણતા બાપુ, બાપુ. દેહમાં ખોટું ના થતું હોય લાય. અને મારી પારાની પુણે મારા 32 34 કણ કરે માં માં અને બોલું ના બનાવું તો કળજુમાં ચહેર નહીં ભલે કહેવાય ભલે ભલે આગુ પર થાય તાજી ઉપર એક મારા બત્રી બની જા માં પૃથ્વી થઈ ગયા માં એવું કીધું કે હું જાણી રહી હા માં ખોટા તો આગુ પર થઈ જા થાય બત્રી મારી પેપર કાઢો હું તો હું હાલમાં તમારે હાલવાનું છું તમે તો કણ આલ્યા આ તો પણ આવીને હાલવાનું છે ને તમારે કામ કરે ખબા ખમ્મા વસ્તી બહુ ડાઈ હા બહુ રહી પહેલાથી દેરાન એવું કીધે છે ખમ્મા ખબા તું જ કહું ખમ હોય તો મોટ વાગે. ખબા ખમ્મા હા પણ હું ચેહરા તોડતી હોઉં હા બોલ 32 34 તો આવી છે ભુવન પ્રેક્ટિસ હોય તો આવી છે પ્રેક્ટિસમાં તો કોઈ ના આમાં પણ આવી આવી જાય વાત છે હોય તો આવી જાય ભાઈ આમાં. પણ અત્યારે હું કોકની વાત કરું એ મોડા એમ કંઈક બરાબર હ હા કોણ ખરું તમારું વધેલું દેરું સાચું હાથમાં હાથું. ચાલ હું જે બોલું એ ના બનાવો તો મારું નામ છે જય 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 આજે ગુરુવાર થયો આમાં મંગળવાર વધના 5 વાગે હું ફરવા નીકળી હતી ભાઈ આપો હું મારા સેવકોને વરાક હા મારી ખરું મમ્મા ખરું અમે ગમે ત્યારે ગમે તે આવીએ અમે તમને પાડીએ તમે મન ના પાડો ના પાડીએ ને માના શું પાડીએ અને આ ભાઈને પૂછો તો મંગળવાર વધના 5 વાગે તારી વશમાંથી કોણી આવ્યો ભીખા ભુવાની ચિહરને યાદ કરી રોયો ખરું ખરું માં ખરું બાપો ભીખાની ચિહર ખરું મારી હાથું આના માટે રોયો આમાં એ મને ખબર હોય તરત હા ખબર તો હોય કે તું જ કીધું હોય ને માં ખરું
કીધું તો નહીં કોઈ. ક્યાં માતાજી મારી આબરૂ હવે રહી નહીં. 1.5 લાખ રૂપિયા આવવાના છે અર્થવાના. 1.5 લાખની સગવડ થાય નહીં. કહેતા કહી દીધું હું તો 5મી તારીખે આવી દે ગમે તે કરી. પણ 5મી તારીખનો વાયદો સાચો હોય પછીનું ચહેરા સંભાળી અને એવું કીધું હોય કે મારી જમીન અમારું કુટુંબ મને આવતું નહીં, પણ તું ભીખા ભુવાની ચહેર તારા મંદિરમાં એક દાડો સાચા મનથી બી તારા દીવાના દર્શન કર્યો હોય અને ભીખા ભુવાના એક દાડો જો કદાચ ચહેર સમજીને પજે લાગી હોય તો માં મારી આબરૂ રાખજે. એવું કઈ વશમાં પોણી આવ્યું વસંગું પરડી ગયું હોય ના માળો એથી ફરતી પાસે એનું હોપડિંગ પાસે અમદાવાદજી કારણ આપણે ફ્રી હતા એટલે વિઝિટ લેવી પડે. અને ફરતી અમદાવાદજી એટલે અમદાવાદ 4 જણા અંદર બેઠા વાતો કરતા હતા. 2 જણા ચોકઅપ ફિલ્ટર હતો, 2 ઓકે એન્જિન. ગાડી હોય બધી ગાડીઓ એન્જિન ઓકે હોય એવું ના હોય. ઘણી ગાડીઓ બહારથી શું સારું જવાન દાદા ચાલુ જ ના થાય. એટલે એરિયા ગાડીઓ ટનાટન કપડો પહેરેલો હોય પણ પુષત કશી સમજણ ના પડે એરિયા ગાડી બાપો ઘોડો સારો કર્યો પુષત કશી ખબર મોડું કરો એરિયા ગાડીમાં હવે અમદાવાદની બજારમાં ચર્ચા ચાલતી હતી કે કોઈ ગમે તે કે પણ ફાઇનાન્સનો ધંધો ના કરે. કોઈ ગમે તે કે પણ ફાઇનાન્સનો ધંધો કરાય. પૈસા હોય એમાં 2 ચોક્કસ પ્રિન્ટર હતા. હા આ વાત ના ભાઈ કર્યું હતું શેડા બેન કર્યો ના હોવું તો કેવું ના કેવું મારી બીજા નંબરમાં નાયણભાઈ તો કદાચ હું ચહેર બોલું ના બને તો જાણે મારા પારો ઉધ્યો વળી. હું તો રાખતા એડવાન્સ બોલું હું એડવાન્સ કે તમે આટલામાં લેજો આટલામાં લેવો એટલે આટલામાં વિચારશો. સાચી વાત. અને મારો વકડો આખો પાછો થયો જ ગયો ના થાય મારી બોલો કે તમે આટલામાં લેજો આ બધું ચોખવટો ના કરે. હા બરાબર એનો ભેદ વસ્તી વાત કરો આપણા દડી સમજી ભાઈ હવા એટલે એક ભાઈ પાછું 3 વાતો નક્કી કરીને બેઠો કે તું ચેહરમાં ધોળતી છે. ચેહરમાં એવું કીધું છે ગુરુવારે આપણે મળીએ. હું કહું એ કર. એ ભાઈ 3 જગ્યાઓ નક્કી કરીને મનમાં બેઠો. આર્ય ચોખાણ છે કે 70 વર્ષ કરે ખાધ્યું હાથ નહીં રિસર્ચ કરવું પડે ભાઈ. મારે જોવું પડે ગૂગલમાં. તમે જો મારે ગૂગલમાં
ભગવાન છેતરતો ના હોય મને ને ઘણી વાર અમારે ભરાઈ દેવાનું થાય ભાઈ બોલી દઈએ ધણી કે કોમન કોઈ નહીં તો અમારું પણ નાયણભાઈ ગોગો ના છેતરતો હોય લાખણેજી ના છેતરતી હોય હું ચેહર મેરડી પરમો દાવડી ના છેતરતી આ બોલવું એ મારો શિવજી લખી લેતો હોય તો નાયણભાઈના હાથમાં નાયણભાઈનું ગોગું આંખ ના કરવું જુઓ અને મારો ચેહરનો બધાવો લખવો જોઈએ 7 કે 9 થવા જોઈએ. 9 બીજા કમ્પ્લીટ મળી 7 કે 9 થવા જોઈએ. થઈ જવાનું તો જગત વાતો કરે મને ખબર નહીં. બાપુ ચાલુ ગાડી હતી ડીકે ગાડી ચાલુ હતી ગઈકાલે હા મારો ભીખો બહુ એવું બોલ્યો કે આ કામ કરવું હોય પણ મારો ગોગો રૂબરૂ દેખાય વાત હાજીમાં ખરું ખરું મારો ખરું ગોગો રૂબરૂ આવો તો કામ કરવું અને કે કરવું ખરી વાતમાં આવી ગયો નથી. આવી ગયો બાપા તો 2 કિલોમીટર તો નહીં હેડે ના આવી ગયો કમ્પ્લીટ રોડ લોક કરી કમ્પ્લીટ પેલી બાજુ ટ્રાફિક એ બહુ મચ્છી પાછું જંગલમાં નહીં હા સાચી વાતમાં ફરતા વસ્તી લોક થઈ મૂકી હા હા ઉભી રહી માં ઉભી રહી પેલો દેવજી અમારો ભીખાનો ગોગો સાચી વાત બાપા સાચી વાત ખરુંમાં અને બૂમ પાડું ના આવો તો બાપા આવી ગયો શહેરનું ગોગાનું જોડવું નતો બાપુ તો કહેવામાં 32 કે હે 33 કે હે હા તેરો કહેવામાં 32 કે હે 33 કે હે વીઘાનો ભાવ હા રોડ ઉપરનો નંબર 3031 સુધી થાય 3031 સુધી થાય ખરું તો એ જેટલા વેચાય એડવાન્સ બોલે હા માં 3031 ને ડબલ કરો એટલે 61 62 થાય વાહ કેટલા થાય 61 62 મને સમજણ નહીં પડતી મળી વધાવો જેટલાનો આલું મોડું એ જે સર્વે નંબર તમે જોયો હોય એનો સરવાળો કરો એટલે એનો વધાવો થવો જોઈએ સર્વે નંબર ના કહેવાય હા નકર બધું ઓછો પડશે થાય ને થાય માં બતાવો થાય એ સર્વે નંબર તમે જે જોયો હોય એનો વધાવો થતો હા હોય મળી 2 વખત ફોર મારી દેવાની 2 વખત ફોર સમજ્યા ચોક્કા 2 વખત મારો બરોબર એમાં આખું પાછું કન્ફ્યુઝન છે એવું લાગે. હે? 343 344 બે છોડી દેવાનું નારાયણ મેહરને માતા બાપુ બાપુ વાહ હું ભિખારી હવા હવા આ બે સર્વે નંબર છોડી દેવાના બાપા કારણ કે હું ઓએનજીસી એટલે આપણે કશા કામનું નહીં અને ઓએનજીસી ને બાજુનો નંબર તમે જોઈને આવ્યા હોય નહીં તો નારાયણ ભાઈ આપણો અશોકન કઈ પણ બાપુ બાપુ કાલ હારી દીધ હા અને બી વાવશે ઉગ્યાવાનું ભાઈ ભાઈ હવા હવા પૂરું 13 વીઘા નહીં એવું ચહેર કહું ખરું પૂરું 13 વીઘા છે નથી નહીં હા મળી એટલે એક હાડા હાથનો ટુકડો આવશે અલગ અને બીજો જે વધ્યું હતી પણ 13 વીઘા નહીં થાય 13 વીઘામાં 4 પાળીઓ ઓછો રહ્યું ચહેર પૂરું વાહ એ ક્ષેત્રનો એક ભાગ ઊંચાડો એ ભાગેલી કુંડી જેરો માછી હોય તો બોલું એ ના બનાવું તો ભલે મારે ભલે હવા કારણ કે તમને તો મારા પાછળ વાપરતા આવડતું હોય તો મને રડિયાલતા આવડે સાચી વાત મળી ખરું દુનિયાના કોઈ દેરાની તાકાત નહીં મેળે સર્વે નંબર કે ના માં સાચી વાત એક ભિખારી ચહેર દારાઈ કે ખરું ખરું માં ખરું કારણ જો પડદા નહીં અત્યારે આવતો છે ને કાંઈ પ્રશ્ન પૂછ્યો પણ ભીખાભાઈ ટીવાય બીએ થયેલા એટલે ઇંગ્લિશમાં જવાબ આપતા આવડે આવડે માં ખરું હવે વિદેશથી દર્શન કરે
અને ભુવોજી ધોળાની એમ કે "એ, હું ગોગો આવ્યો." પેલું તરત પાછું હોય છે ઇંગ્લિશમાં ગોગો એટલે પાછું જવું, જવું ગોગો એટલે જવું. જવું મામા એટલે પેલું તરત પાછું વળી જાય. ભુવોજી ટેન્શનમાં આવી જાય કે આપણે પણ કોળીને બટેલું કેમ ચાતરી હાચુમાં સાચી વાત એટલે પેલી ભાષામાં જ સમજણ પડે ગોગો. હા પછી એટલે એમાં સમજે જવાન કીધું. જવાનું કીધું ખરું હા. હા મારી એના માટે અભ્યાસ જરૂરી છે. ખરી વાતમાં એ વખતે આવે છે ને જવું પડે આઈ એમ કમિંગ ફ્રોમ સ્નેક. સાચું વોટ ઇઝ યોર ક્વેશ્ચન? આઈ એમ ઇન્ડિયન ગોડ. કારણ એનું સેટિંગ થાય કોઈ. હાસ તો એટલે આપણે ચીલાચાલું દુનિયા જે ધોણી છે ને એ નહીં કરવાનું. સાચી વાતમાં સાચું अंदाज अपना अलग है, બાપો બાપો नाम भी अपना अलग है, ભાઈ ભાઈ काम भी अपना अलग है. હવા એક લીટી વાળી આપણી સીડી નથી. નામાં નાઈન મેહુને જે કર્યું હતું એ કોઈના બાપની તાકાત નહીં કોઈ તરફ. કોઈની તાકાત નહીં. તો આજે ભીખા નાઈન જોડે થોડું હતું એ નાક પડે જેટલું બનાવ્યું એના જીવોને જેટલું બનાવ્યું હોય કે કોઈના બાપની તાકાત નહીં કોઈના બનાવે. તાકાત નહીં ખરી વાતમાં તો આ જીગરના ખોડી આવી હું હા માં સાચું સાચું મારી તો એનાથી 5 પગથિયા આગળ જ ખરું જશે. ખરું માં પણ તમે ખરું મારી રેણી તારી કેળી જય બોન જય માં માન બાપ કોઈ દાડો કોઈને પોતાના દીકરાને પોતાના સંતાનને ખોટું શિક્ષણ ના આપો, ના ખોટો રસ્તો ના બતાવો. આ એટલા માટે કહેવું પડે કે આજે ગુરુવારે ભુવોજી હાજર છે. આવતા ગુરુવારે કદાચ ભુવોજી ના પણ દે કારણ કે એ બંધનમાં નહીં, એ રવિવાર જ હા બંધન. એ સાચી વાતમાં તો આપણો રવિવાર કોઈ પેલા છૂટું રાખ્યું એ દાડે હા આજે રસોઈ ઈચ્છા થાય તો સુધાઈ જાવ ના કોઈ તમારે જોડે એની બેસી ગયા હતા. ઘેર જાવ પણ મારી અનુભવથી મોટો કોઈ ગુરુ નહીં ને અમને જે અનુભવ થયા છે ખરું ખરું મારી સાચું એનો હજુ પડસાયો તમે નહીં પાડ્યો. નહીં જોયો એમાં સાચી વાત છે એવા એવા અનુભવ થઈ ગયા સાચું આજે તો વિરમભાઈ હજુ બધું સારું ચાલી રહ્યું હું માતા એવું કહું. ખરું માં ખરું ટૂંક સમય પછી હવામાં ઉડતી ગાડીઓ આવશે. કારણ કે નેચે ટ્રાફિક એટલું બધું થઈ જાય ને ગાડીઓ ઉડશે. ખરું હેલિકોપ્ટરનો વિમાન નવાઈ જેવું થઈ એની નવાઈ જે હતી ને એ નવાઈ નહીં રહે નહીં રે હા એવી નાઈનભાઈ ગાડીઓ આવશે. કોરોના નતો આવ્યો તો મેલભાઈ હું બોલી હતી હા પણ આપણો બજારમાં એડવર્ટાઇઝ નહીં. ના ના જે છે હોય ના હોય ખરું ખરું તો બાપ દીકરા જોડે નહીં બેહે, ભાઈ ભાઈના જોડે નહીં બેહે, બેઠોમાં પતિ પત્ની જોડે નહીં બેહે. ખરું ખરું આવો મોટો અંતર છે હા, હા. એવો રોગ આવો આવી ગયો માં આવી ગયો બરાબર. ખરું તો બધા મંદિર કોરોનામાં બંધ હતો, હા બસ આપણું એક જ ચાલુ. ચાલુમાં સાચી વાત બરોબર. અને એ પછી એવું કહેવામાં આવ્યું કે હવે બુવાજી હદ થઈ ગઈ બંધ કરી હા ભાઈ સાચી વાત સાચી વાત એટલે પછી બંધ કર્યું. ખરું હા. કોઈ કઠેરો નતો બનાવ્યો. કોઈ નહીં માં ઘણા લોકો સવાલ કરવા હા કે હાર ના પહેરાય ખરું ગમે તેથી તો કાઢીને આવ્યો હોય અને હાર પહેરાવશે તમારું કોરોના થશે. ચેક લાગી જાય એક દાડીનો ટેસ્ટ કરી લીધો. હા કર્યો માં આ ઓફિસમાં બેઠા હતા, માસ્ટર બાજુ બેઠા હતા, હા. બુવાજીના હાળો કમાન્ડો હા એ બાજુ બેઠા હતા. ખરું એક રાવણના છોકરાને કોરોના થયો, એના ઘેરથી ને એને કોક મેલી કે માતાજી મારા ઘેરથી કોરોના થયો, ખરું શ્વાસ લેવાતો નહીં, સાચું ઇન્જેક્શન ઇન્જેક્શન ભરાઈને આવ્યો, પછી બાટલા ચડાવી. ઓહો. કીધું કોરોના થયો મને માથે પડી જા મટી જા. હા હવે તું ફળ તું જે કહીએ જ કરે છે. હા સર પેલી બહાર જે સીધેના આદમી કે કોમ કર માતાજી કીધું જાય માથે પડી જાય કોરોના મટી જાય. પેલા વચ્ચે દોટ ઊંચી સીધી ઓફિસ હોય ને મારે જોડે આ માસ્ટર બેઠા હતા અને જયેશ દલાલી મોવાળી બેઠા હતા. પેલો મોય આવ્યો ત્યાં બે બાર નાખે કે ભુવાજી મગજ નથી આપણો બહાર બેઠો. આ કોરોના થયેલા માથે પડાય પડ્યો તો ને ભાઈ માસ્ટર. અને કોરોના એના મટી ગયો ને તરત બીજા રવિવારે એમ કે રિપોર્ટ કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક કોણ કરી શકે જેની દેવની લાઈન એક હોય ને એ કરી શકે. ખરું માં ખરું જેનો પારખો કરવાની તાકાત હોવી જોઈએ તો જે પારખામાં જવાય ને કે જવાય નહીં. સાચી વાત મીરાબાઈ એમની ના થવાય, નરસિંહ મહેતા એમની ના થવાય,